નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। વડોદરામાં યોજનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। આ પરિષદમાં ગિફ્ટ સિટીને વૈશ્વિક નાણાકીય અને ટેકનોલોજી હબ તરીકે રજૂ કરવામાં આવશે। વિવિધ દેશોમાં પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ, સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઈ ક્ષેત્રના પ્રતિનિધિઓ એક જ મંચ પર આવી રોકાણ અને ઉદ્યોગ વિકાસની નવી તકો પર ચર્ચા કરશે। રાજ્ય સરકારનું લક્ષ્ય ગુજરાતમાં રોકાણ આકર્ષીને રોજગારી અને ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવાનું છે। ગુજરાતમાં હવે ચોમાસું ધીમે ધીમે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે। વલસાડ જિલ્લામાં ઉમરગામ અને કચ્છના સાપર તાલુકામાં સૌથી વધુ 12 મીમી વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન પણ દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી વ્યક્ત કરી છે। વરસાદથી ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે, તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરની મુલાકાતે રહેશે। મહાત્મા મંદિર ખાતે તેઓ સહકાર આધારિત ભારતીય ટેક્સી સેવાનો પ્રારંભ કરાવશે। ડ્રાઈવરોને આર્થિક સશક્તિકરણ આપવામાં ઉદ્દેશ્ય સાથે શરૂ થતી આ સેવા સારથી જ માલિકના મોડેલ પર આધારિત છે, જેમાં ડ્રાઈવરોને કમિશન મુક્ત વ્યવસ્થા અને નફામાં ભાગીદારીનો લાભ મળશે। કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના અગ્રણીઓ પણ હાજર રહેશે। ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં 29 જૂનથી 1 જુલાઈ દરમિયાન સમારકામ કામગીરીને કારણે નિર્ધારિત સમય માટે વીજ પુરવઠો બંધ રહેશે। પીજીવીસીએલ સિટી 1 વિભાગ દ્વારા સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે। વીજ લાઇન અને સંબંધિત સેવાઓના સમારકામ સાથે અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારોમાં આ કામગીરી હાથ ધરાશે। પીજીવીસીએલે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને અગાઉથી જરૂરી આયોજન કરી લેવા અપીલ કરી છે અને કામગીરી વહેલી પૂર્ણ થશે તે સમય પહેલા વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવશે। રાજકોટ શહેરના ભક્તિનગર અને કોઠારિયા વિસ્તારમાં 30 જેટલી સોસાયટીઓમાં ડિસ્ટર્બ એરિયા એક્ટનો અમલ વધુ 5 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે। રાજ્ય સરકારના આ નિર્ણય બાદ આ વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી ફરજિયાત રહેશે। સરકારના જણાવ્યા મુજબ સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ મિલકતના વ્યવહારોમાં પારદર્શિતા અનુષ્ઠિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। આજના ટોપ 5 ન્યૂઝમાં બસ આટલું જ। આવા સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે। નમસ્કાર।